હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11th કેમિસ્ટ્રીનું ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્ર, જેના JEE નીટના MCQ સોલ્યુશનનો આ લેક્ચર નંબર 1 છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ઉષ્માગતિકીય પ્રણાલી, પ્રક્રમ, પ્રણાલીના પ્રકાર, પ્રક્રમના પ્રકાર, અવસ્થા વિધેયો તેમજ આંતરિક ઉર્જા અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમને લગતા MCQ વિશે અભ્યાસ કરીશું. સમયાંતરે આપણે આ પ્રકારના જે પણ ટૉપિક્સ હશે એને અનુલક્ષીને MCQના લેક્ચર આપીશું. તો શરૂ કરીએ. સૌથી પહેલો MCQ છે, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સંજ્ઞાત્મક સ્વરૂપ નીચેના પૈકી કયું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને 4 ઓપ્શન આપેલા છે. પહેલા ઓપ્શનમાં છે ડેલ્ટા યુ બરાબર Q માઇનસ W. બીજો ઓપ્શન છે W બરાબર ડેલ્ટા યુ માઇનસ Q. ત્રીજો ઓપ્શન છે ડેલ્ટા યુ બરાબર Q પ્લસ PV ડેલ્ટા Q બરાબર ડેલ્ટા યુ માઇનસ W. તો આવા 4 ઓપ્શન પૈકી વિકલ્પ બી એ ઉકેલ તરીકે સાચો વિકલ્પ દર્શાવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એવું જાણીએ છીએ કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું જે સંજ્ઞાત્મક સ્વરૂપ છે એ ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W છે. અર્થ કે આંતરિક ઉર્જાનો ફેરફાર એ ઉષ્મા અને કાર્યના સરવાળા જેટલો હોય છે. પ્રક્રમ દરમિયાન પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા Q છે. પ્રક્રમ દરમિયાન પ્રણાલી દ્વારા થયેલું અથવા પ્રણાલી ઉપર થયેલું કાર્ય W છે. તો એ બંનેના સરવાળા જેટલો એ આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ થશે. હવે અહીં ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W નથી આપ્યું, Q માઇનસ W આપ્યું છે. એવી રીતે અહીંયા Q પ્લસ PV છે. P ઇન્ટુ આ રીતે PV છે, તો વાસ્તવમાં P ઇન્ટુ V હોય તો એ કાર્ય ગણાશે, પરંતુ આ પ્રકારે P ઇન્ટુ V તો કાર્ય, દબાણ અને કદના ગુણાકાર જેટલું કાર્ય, જેને W કહી શકાય. પરંતુ P આ રીતે V છે, એનો અર્થ થાય અચળ કદે દબાણ. એટલે અચળ કદે દબાણ એની સંજ્ઞા P અને બાજુમાં સ્મોલ v એ રીતે થશે. એટલે આ સૂત્ર પણ લાગુ પડતું નથી. ડેલ્ટા Q બરાબર ડેલ્ટા યુ માઇનસ W. તો ડેલ્ટા Q નથી, એને ફક્ત Q સંજ્ઞા વડે દર્શાવી શકાય. એટલે આ સૂત્ર પણ સાચું નથી. પરંતુ આ સૂત્ર સાચું ગણી શકાય, કારણ કે જો W ને કરતાં બનાવીએ તો Qને ડાબી બાજુ લઈએ તો ડેલ્ટા યુ માઇનસ Q થશે. તો ડેલ્ટા યુ માઇનસ Q બરાબર W, એટલે કે W બરાબર ડેલ્ટા યુ માઇનસ Q એવું થશે. તો અહીં આપણે આના આધારે Qને પણ કરતાં બનાવી શકીએ, Wને પણ કરતાં બનાવી શકીએ. એટલે લખ્યું છે જેને Q બરાબર ડેલ્ટા યુ માઇનસ W અથવા W બરાબર ડેલ્ટા યુ માઇનસ Q સ્વરૂપે પણ દર્શાવી શકાય. તો ઓપ્શન બીની અંદર આપણને આ સ્વરૂપ જોવા મળે છે, અને તેથી ઉકેલ તરીકે ઓપ્શન બી એટલે કે વિકલ્પ બી એ સાચો વિકલ્પ રહેશે. અહીં આપણે લખ્યું છે જ્યાં Q એ પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા છે, W એ પ્રણાલી ઉપર કે પ્રણાલી દ્વારા થયેલું કાર્ય છે. ત્યાર પછી બીજા નંબરનો MCQ છે, Q પ્લસ W બરાબર 0 એ નીચેના પૈકી કોના માટે સાચું નથી? અર્થ કે આપણને જે 4 વિકલ્પ આપ્યા હશે તે 4 વિકલ્પ પૈકી કોઈ એક વિકલ્પ માટે Q પ્લસ W ઇઝ ઇક્વલ ટુ 0 એ સાચું નથી. એટલે કે Q પ્લસ W ઇઝ ઇક્વલ ટુ 0 થતું ન હોય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે Q પ્લસ W એવો આપણી સામે એક પ્રશ્ન આવે તો Q પ્લસ W એટલે ડેલ્ટા યુ થશે, એ તરત જ આપણને ખ્યાલમાં આવી જવું જોઈએ. એટલે અહીં Q પ્લસ W બરાબર 0, આ પરિસ્થિતિનો મતલબ થાય ડેલ્ટા યુ બરાબર 0. એટલે કે ડેલ્ટા યુ બરાબર 0 એ નીચેના પૈકી કોના માટે સાચું નથી? 4 વિકલ્પ આપ્યા છે. 4 વિકલ્પ પૈકી 3 વિકલ્પ એ પ્રક્રમ છે, અને વિકલ્પ ડી આપેલ તમામ એ પ્રમાણે લખ્યું છે. પ્રથમ વિકલ્પમાં સમતાપી પ્રક્રમ, બીજા વિકલ્પમાં ચક્રીય પ્રક્રમ, ત્રીજા વિકલ્પમાં સમોષ્મી પ્રક્રમ અને વિકલ્પ ડી આપેલ તમામ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ 4 પૈકી Q પ્લસ W ઇઝ ઇક્વલ ટુ 0 એ સમોષ્મી પ્રક્રમ માટે સાચું નથી.
એટલે કે સમતાપી પ્રક્રમ માટે સાચું છે, ચક્રીય પ્રક્રમ માટે પણ સાચું છે. આપેલ તમામ તો એ શક્ય જ નથી, પરંતુ સમોષ્મી પ્રક્રમ માટે એ સાચું નથી. એટલે ઉકેલ તરીકે વિકલ્પ સી આપ્યું છે અને અહીં આપણે સ્પષ્ટતા કરી દીધી છે કે ક્યુ પ્લસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. એનો અર્થ થશે ડેલ્ટા યુ બરાબર 0. વિદ્યાર્થી મિત્રો, આપણે શા માટે સમોષ્મી પ્રક્રમ માટે ક્યુ પ્લસ ડબલ્યુ એ 0 સાચું નથી, બાકી બંને માટે સાચું છે, એનો ખુલાસો અહીં આપણે આપેલો છે. વિકલ્પ એ લખ્યો છે સમતાપી પ્રક્રમ. તો સમતાપી પ્રક્રમ દરમિયાન તાપમાન અચળ રહે છે, તેમજ આંતરિક ઉર્જા એ તાપમાન ઉપર આધાર રાખે છે. હવે જો તાપમાન અચળ રહેતું હોય તો આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે કે આંતરિક ઉર્જા પણ અચળ રહેશે. અને આંતરિક ઉર્જા અચળ રહેતી હોય ત્યારે આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા યુ એનું મૂલ્ય 0 થશે. અચળ રહેવું એનો અર્થ કે પ્રક્રિયાની શરૂઆતમાં જે આંતરિક ઉર્જા હશે જેને આપણે ડેલ્ટા યુ કહીએ, U1, અને પ્રક્રિયાના અંતમાં જે આંતરિક ઉર્જા U2 કહીએ, તો એનો તફાવત જે છે જેને આપણે ડેલ્ટા યુ કહીએ છીએ એ પણ 0 થશે, કારણ કે આ બંને સમાન છે. ચક્રીય પ્રક્રમ. તો ચક્રીય પ્રક્રમમાં એટલે કે વિકલ્પ બીમાં અનેક તબક્કાઓને અંતે પ્રણાલી મૂળ અવસ્થામાં પાછી ફરે છે, એટલે કે મૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે. જો મૂળ અવસ્થા પ્રાપ્ત કરતી હોય તો એનો અર્થ એવો થશે કે પરિણામી પ્રક્રમ 0 થયું, એટલે કે કોઈ પણ પ્રકારનું પ્રક્રમ થયું નથી. એટલે લખ્યું છે આથી આંતરિક ઉર્જા પણ અચળ રહે છે, કારણ કે મૂળ અવસ્થામાં પ્રણાલી પરત ફરે, પ્રાપ્ત કરે, એટલે પ્રારંભિક અવસ્થાની આંતરિક ઉર્જા અને અંતિમ અવસ્થાની આંતરિક ઉર્જા સમાન થશે, એટલે ડેલ્ટા યુનું મૂલ્ય 0 થશે. એટલે લખ્યું છે આંતરિક ઉર્જા પણ અચળ રહે છે. પણ વિકલ્પ સીની અંદર સમોષ્મી પ્રક્રમ લખ્યું છે, ત્યાં આપણે આવી સ્પષ્ટતા કરીએ છીએ કે સમોષ્મી પ્રક્રમ દરમિયાન ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય. એટલે કે સમોષ્મી પ્રક્રમનો અર્થ એવો થાય, પ્રક્રમ દરમિયાન પ્રણાલી કોઈ પણ પ્રકારની ઉષ્મા મેળવતી કે ગુમાવતી નથી, એટલે ક્યુનું મૂલ્ય 0 થશે. હવે જો ક્યુનું મૂલ્ય 0 થાય તો અહીં ડબલ્યુનું મૂલ્ય 0 થાય એવું જરૂરી નથી, ફક્ત ક્યુનું મૂલ્ય 0 થાય છે. એટલે ડબલ્યુનું મૂલ્ય 0 થાય એવું જરૂરી નથી, એટલે લખ્યું છે પરંતુ ડબલ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી ક્યુ પ્લસ ડબલ્યુ એ 0 થશે નહીં, કારણ કે ક્યુ 0 હોય પરંતુ ડબલ્યુ એટલે કે કાર્ય એ 0 નથી, અને તેથી ક્યુ પ્લસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 એ થશે નહીં. ત્રીજા નંબરનો MCQ છે સમોષ્મી પ્રક્રમ માટે નીચેના પૈકી કયું યોગ્ય નથી. વિદ્યાર્થી મિત્રો, પ્રક્રમના પ્રકાર વિશેના MCQઓની ચર્ચા થઈ રહી છે. 4 ઓપ્શન તમને આપ્યા છે. પહેલો ઓપ્શન ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0, બીજો ઓપ્શન ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ, ત્રીજો ઓપ્શન ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ, અને ઓપ્શન ડી એ અને સી બંને. તો વિદ્યાર્થી મિત્રો, સમોષ્મી પ્રક્રમની વ્યાખ્યા પ્રમાણે પ્રક્રમ દરમિયાન પ્રણાલી ઉષ્મા મેળવતી કે ગુમાવતી નથી, એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. પરંતુ જો તમે 4 ઓપ્શનમાંથી આ પહેલા ઓપ્શનને સીધો પસંદ કરી અને તમે એને ઉકેલ તરીકે લખી નાખશો તો એ કદાચ ખોટું પડે, એટલે ઉતાવળ ન કરવી, અહીં થોડું આગળ વિચારવું, કારણ કે અહીં સાચા વિકલ્પ તરીકે વિકલ્પ ડી આપવામાં આવ્યો છે. એટલે ઉકેલમાં વિકલ્પ ડી એને અહીં સાચો વિકલ્પ બતાવવામાં આવ્યો છે. તો કઈ રીતે? તો ખૂબ સરળ છે. સમોષ્મી પ્રક્રમ માટે ક્યુ બરાબર 0 થશે, પરંતુ આપણે જાણીએ છીએ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ છે. હવે ક્યુ બરાબર 0 અહીંયા એપ્લાય કરીએ તો ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ જ રહેશે, એટલે વિકલ્પ સી છે એ પણ સાચો છે. એટલે એ અને સી બંને વિકલ્પ અહીંયા વિકલ્પ ડીની અંદર લખેલા છે, એટલે આપણે વિકલ્પ ડી એને સાચો વિકલ્પ ગણીશું. ચોથો MCQ છે ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રતિવર્તી પ્રક્રમને નીચેના પૈકી કયું લાગુ પડે છે. ફરીથી, ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રતિવર્તી પ્રક્રમને નીચેના પૈકી કયું લાગુ પડે છે. તો તમને અહીં 4 ઓપ્શન આ પ્રમાણે આપેલા છે. પહેલો ઓપ્શન છે વાતાવરણ અને પ્રણાલી એકબીજામાં પરિવર્તિત થાય છે, એટલે કે ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રતિવર્તી પ્રક્રમની સમજૂતી જે કંઈ છે એ સમજૂતીની અંદર આ 4 વિધાન પૈકી કોઈ એક વિધાન એ સત્ય છે, એટલે કોઈ એક વિધાન એ પ્રતિવર્તી પ્રક્રમને લાગુ પડશે. એમાં પહેલું વિધાન આપ્યું છે વાતાવરણ અને પ્રણાલી એકબીજામાં પરિવર્તિત થાય છે. બીજું વિધાન પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે કોઈ હદ રેખા ન હોય. ત્રીજું વિધાન
પ્રણાલી તેના પર્યાવરણ સાથે સંતુલનમાં હોય અને ચોથું વિધાન પ્રણાલીની અવસ્થાનો ફેરફાર ઘણો ઝડપી હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રતિવર્તી પ્રક્રમ માટે જે વિધાન સત્ય છે અથવા તો પ્રતિવર્તી પ્રક્રમને જે વિધાન લાગુ પડે છે એ વિધાન વિકલ્પ સીમાં આપેલું છે. એટલે ઉકેલ તરીકે વિકલ્પ સી એ સાચો વિકલ્પ છે. તો અહીં બાકીના જે વિકલ્પ છે એ વિકલ્પ માટેની પણ કંઈક આપણે ચર્ચા કરી લઈએ, કારણ કે આ પ્રકારના વિકલ્પને લઈને કોઈ પ્રશ્ન પૂછાય, બીજો કોઈ MCQ પૂછાય તો એ આપણને ખ્યાલ આવવો જોઈએ. વિકલ્પ એમાં જે કંઈ લખ્યું છે એને અનુલક્ષીને અહીં લખ્યું છે કોઈપણ પ્રકારના પ્રક્રમમાં આવો બદલાવ થતો નથી. એટલે કે વાતાવરણ અને પ્રણાલી એકબીજામાં પરિવર્તિત થાય એવા બદલાવ લગભગ કોઈ પ્રક્રમમાં થતા નથી. વિકલ્પ બી કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે કોઈ હદરેખા ન હોય. તો જો હદરેખા ન હોય, એટલે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે હદરેખા ન હોય, તો એ પ્રણાલી એ પર્યાવરણથી ભિન્ન એટલે કે અલગ રહી શકે નહીં. અને એવા સંજોગોમાં પ્રણાલી અસ્તિત્વમાં આવતી જ નથી. એવા સંજોગોમાં એ બંને એક જ ગણાશે અને તેને આપણે વિશ્વ કહીશું. એટલે લખ્યું છે જો હદરેખા ન હોય તો પ્રણાલી અને પર્યાવરણ એકબીજાથી અલગ રહી શકે નહીં. આ સ્થિતિમાં તેને વિશ્વ ગણવામાં આવશે. એટલે કે પ્રક્રમ એ ફક્ત ને ફક્ત પ્રણાલીમાં જ શક્ય છે, પરંતુ અહીં વિશ્વ હાજર છે. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે કોઈ હદરેખા નથી તો કોઈ પણ પ્રકારનું પ્રક્રમ એ લાગુ પડશે નહીં. એટલે પ્રતિવર્તી પ્રક્રમને વિકલ્પ બી પણ લાગુ પડતો નથી, વિકલ્પ એ પણ લાગુ પડતો નથી. વિકલ્પ સી, તો વિકલ્પ સી માટે આપણે અહીં ખુલાસો આપ્યો છે કે આપણા આ ચેપ્ટરના કોન્સેપ્ટ TTL1 એની અંદર આપણે પ્રતિવર્તી પ્રક્રમ માટે સમજાવ્યું છે કે પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે. અથવા આપણે એવું પણ ત્યાં સમજાવેલું છે કે પ્રતિવર્તી પ્રક્રમ છે એ એક કરતાં વધુ તબક્કામાં થતું હોય છે અને એવા સંજોગોમાં એ તબક્કાઓ ઘણા સૂક્ષ્મ તબક્કાઓ હોય છે અને બે ક્રમિક સૂક્ષ્મ તબક્કાઓ વચ્ચે પણ સંતુલન સ્થપાયેલું હોય છે, જેને આપણે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચેનું સંતુલન પણ કહી શકીએ છીએ. એટલે TTL1 મુજબ આપણે વિકલ્પ સી એ પ્રતિવર્તી પ્રક્રમ માટે સમજાવેલો છે, એટલે વિકલ્પ સી એ જ લાગુ પડે છે. વિકલ્પ ડી, તો લખ્યું છે પ્રણાલીની અવસ્થાનો ફેરફાર ઘણો ઝડપી હોય છે. હવે જો કોઈ પ્રણાલીની અવસ્થાનો ફેરફાર એટલે પ્રક્રમ, એટલે જો કોઈ પ્રણાલીનું પ્રક્રમ એ ઘણું ઝડપી હોય તો એ પ્રતિવર્તી હોતું નથી, એ અપ્રતિવર્તી હોય છે. એટલે લખ્યું છે પ્રક્રમ ઘણું ઝડપી હોય તો તે અપ્રતિવર્તી હોય, કારણ કે અપ્રતિવર્તી પ્રક્રમની લાક્ષણિકતામાં આપણે લખ્યું છે કે અપ્રતિવર્તી પ્રક્રમ એ ઘણા ઝડપી હોય છે. ત્યારબાદ પાંચમો MCQ, નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી? વિદ્યાર્થી મિત્રો, તમને 4 વિધાન આપવામાં આવ્યા છે. જ્યારે આ પ્રકારના MCQ પૂછાય છે કે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી અથવા કયું વિધાન યોગ્ય છે, ત્યારે આપણે પાઠ્યપુસ્તકને લગતી જે માહિતી હોય છે અથવા તો આપણા TTL લેક્ચરને લગતી જે માહિતી હોય છે એ માહિતી આપણે ખાસ યાદ રાખવી જરૂરી છે, કારણ કે એ યાદ રાખેલી માહિતી છે એના આધારે જ તમે આવા MCQને સોલ્વ કરી શકો છો. તો અહીં સૌથી પહેલો વિકલ્પ તમને આપ્યો છે કાર્ય એ અવસ્થા વિધેય છે. બીજો વિકલ્પ છે સ્થિતિ ઉર્જા એ અવસ્થા વિધેય છે. ત્રીજો વિકલ્પ છે કાર્ય એ પ્રણાલીની હદરેખા પર વર્તાય છે. અને વિકલ્પ ડી, પ્રક્રમ સંપૂર્ણપણે વ્યાખ્યાયિત છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રક્રમ લખ્યું છે એના બદલે પ્રણાલીની અવસ્થાનો ફેરફાર એવા શબ્દો પણ વાપરી શકે કે પ્રણાલીની અવસ્થાનો ફેરફાર સંપૂર્ણપણે વ્યાખ્યાયિત છે. તો પ્રણાલીની અવસ્થાનો ફેરફાર એ જ પ્રક્રમ છે એવું આપણે ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કયું વિધાન યોગ્ય નથી? તો વિકલ્પ એમાં જે લખ્યું છે કે કાર્ય એ અવસ્થા વિધેય છે એ વિધાન યોગ્ય નથી, એટલે ઉકેલ તરીકે વિકલ્પ એ લખ્યો છે. હવે એ વિધાન શા માટે યોગ્ય નથી? તો એના માટે આપણે આપણા કોન્સેપ્ટ લેક્ચર છે એ જો ભણેલા હોઈએ અથવા એ સમજેલા હોઈએ તો આપણને તરત જ ખ્યાલ આવી જાય. અહીં આપણે લખ્યું છે કાર્ય એ પથ વિધેય છે.
TTL2માં આપણે પથ વિધેયની સમજૂતી આપી છે, એમાં કાર્ય અને ઉષ્મા એ બંને પથ વિધેય છે એવી સ્પષ્ટતા આપણે કરેલી છે. જ્યારે અહીં વિકલ્પ એની અંદર એ વિધાન આપ્યું છે કે કાર્ય એ અવસ્થા વિધેય છે, તો વાસ્તવમાં એ વિધાન યોગ્ય નથી, એટલે અહીં આપણે એની સ્પષ્ટતા કરી છે. બાકીના જે 3 વિધાન છે, વિધાન B, C અને D, એના પણ આપણે અહીં ખુલાસા આપેલા છે. TTL2માં આપણે એવું સમજાવેલું છે કે સ્થિતિ ઉર્જા એ અવસ્થા વિધેય છે. સ્થિતિ ઉર્જા એ અવસ્થા વિધેયના ઉદાહરણમાં આપણે સમજાવેલું છે. તમે જો TTL2 એ અભ્યાસમાં લીધો હશે તો ત્યાં આપણે 10 માળની ઇમારત ઉપર 3 સમાન વજનના ગોળાઓને લઈ જવાની જે જુદા જુદા રસ્તે અથવા જુદી જુદી રીતે લઈ જવાની જે ક્રિયાવિધિ છે, એના આધારે આપણે આ સ્થિતિ ઉર્જા એ અવસ્થા વિધેય છે એની સમજૂતી આપેલી છે. અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર m×g×h છે, એ પણ આપણે ત્યાં સમજાવેલું છે. અને એના આધારે આપણે કહી શકીએ કે તે અવસ્થા વિધેય છે, તો વિધાન B યોગ્ય જ છે. કાર્ય એ પ્રણાલીની હદરેખા પર વર્તાય છે, તો એ વિધાન પણ સાચું છે કે પ્રણાલીની અવસ્થાના ફેરફાર એટલે કે પ્રક્રમ દરમિયાન ઉષ્મા અને કાર્ય એ પ્રણાલીની હદરેખા પર વર્તાય છે. એટલે કે હદરેખા જે છે એના માધ્યમથી જ ઉષ્મા અને કાર્ય એ વર્તાય છે અથવા તો મપાય છે. પ્રણાલીની અંદર એ પ્રક્રમ થાય છે, પરંતુ પ્રક્રમ દરમિયાન ઉષ્મા અને કાર્ય જે છે એ પ્રણાલીની હદરેખા પર વર્તાય છે. વિકલ્પ D છે પ્રક્રમ સંપૂર્ણપણે વ્યાખ્યાયિત છે, તો પ્રક્રમ કહેતા પ્રણાલીની અવસ્થાનો ફેરફાર, તો પ્રણાલીની અવસ્થાના ફેરફાર સાથે સંકળાયેલા તમામ પ્રકારના જે ઉષ્માગતિકીય વિધેયો છે, અહીં લખ્યું છે તમામ પ્રકારના ઉષ્માગતિકીય વિધેયો, તો એવા ઉષ્માગતિકીય વિધેયો કે જે અવસ્થા વિધેય હોઈ શકે, જે માત્રાત્મક ગુણધર્મ હોઈ શકે, જે પથ વિધેય પણ હોઈ શકે, આવા કોઈપણ પ્રકારના ઉષ્માગતિકીય વિધેયો છે એને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરી શકાય છે. અને તેથી કહી શકાય કે પ્રક્રમને પણ સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરી શકાય છે. એટલે વિકલ્પ D છે એ પણ યોગ્ય છે, ફક્ત ને ફક્ત વિકલ્પ A યોગ્ય નથી. 6થા નંબરનો MCQ છે, ઉષ્માગતિકીય અવસ્થા વિધેય નીચેના પૈકી કયા પ્રકારની રાશિ છે? તો વિદ્યાર્થી મિત્રો, અવસ્થા વિધેય વિશેની સમજૂતી પણ આપણે TTL2માં લઈ ચૂક્યા છીએ. તો અવસ્થા વિધેય એ આ કોઈ પણ પ્રકારના વિધેય અથવા ગુણધર્મ છે એ રાશિ જ છે. એ ચાહે અવસ્થા વિધેય હોય, માત્રાત્મક ગુણધર્મ હોય, એ વિશિષ્ટ ગુણધર્મ હોય કે પથ વિધેય હોય, એ 4 પ્રકારના જે પણ ગુણધર્મો અથવા વિધેયો છે એ એક પ્રકારની રાશિ જ છે. અને એ એવી રાશિ છે કે જે પ્રણાલીના પ્રક્રમ સાથે સંકળાયેલી છે. પરંતુ અહીં અવસ્થા વિધેય એ નીચેના પૈકી કયા પ્રકારની રાશિ છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો 4 વિકલ્પ આપેલા છે. પહેલું કે અવસ્થા વિધેય એ કયા પ્રકારની રાશિ છે? તો ઉષ્મા ફેરફાર નક્કી કરવા માટે વપરાતી રાશિ છે. અવસ્થા વિધેય એ કયા પ્રકારની રાશિ છે? તો કાર્ય નક્કી કરવા માટે વપરાતી રાશિ છે. ત્રીજા વિકલ્પમાં છે તાપમાનથી સ્વતંત્ર રાશિ છે. અને ચોથા વિકલ્પમાં છે જેનું મૂલ્ય પથ પદ્ધતિથી સ્વતંત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉષ્માગતિકીય અવસ્થા વિધેય એ વાસ્તવમાં પથ પદ્ધતિથી સ્વતંત્ર છે. એટલે કોઈ પણ અવસ્થા વિધેય હશે એનું મૂલ્ય એટલે કે એ રાશિનું મૂલ્ય એ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ અથવા તેના માર્ગથી સ્વતંત્ર છે, એની સાથે કોઈ મતલબ ધરાવતું નથી. એટલે ઉકેલ તરીકે વિકલ્પ D એ સાચો વિકલ્પ છે. TTL2માં આપણે અવસ્થા વિધેય વિશેની જે જાણકારી મેળવેલી છે એની અંદર આ બાબત સ્પષ્ટ કરેલી છે. અહીં પણ આપણે એ ખુલાસો આપીએ છીએ ફરીથી કે અવસ્થા વિધેય એટલે કે રાશિનું મૂલ્ય ફક્ત પ્રણાલીની અવસ્થા ઉપર જ આધાર રાખે છે, પરંતુ તે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ કે પથ ઉપર નહીં. એટલે કે અવસ્થા વિધેય અથવા રાશિના મૂલ્યનો આધાર અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ કે પથ એટલે કે માર્ગ ઉપર હોતો નથી. ત્યારબાદ છે MCQ નંબર 7. એક પ્રક્રમ દરમિયાન પ્રણાલી જેટલી ઉષ્મા મેળવે છે તેટલી કાર્ય કરવામાં વાપરી નાખે છે. તો આવા પ્રક્રમ માટે નીચેના પૈકી કયું સાચું છે? વિદ્યાર્થી મિત્રો, તમને 4 વિકલ્પ આપ્યા છે. Q = 0, W = 0, ΔU = 0, Q = W. તો હું એમ કહીશ કે
આપણે અલગ અલગ પ્રકારના જે MCQ સોલ્વ કરતા હોઈએ છીએ, કેટલાક ફક્ત ઇન્ફોર્મેશન ઓરિએન્ટેડ હોય છે, કેટલાક ગણતરીને લગતા હોય છે. આવા MCQ જે છે કે જે અહીં MCQ નંબર 7 છે, એ પ્રકારના જે MCQ છે એ થોડા ટ્વિસ્ટ કરીને પૂછાતા હોય એ પ્રકારના MCQમાં એનો સમાવેશ થાય. ખૂબ સારી ગુણવત્તાનો MCQ કહી શકાય. આપણે અહીં વિકલ્પ C એને સાચો વિકલ્પ ગણીશું. હવે કઈ રીતે વિકલ્પ C સાચો વિકલ્પ છે? અહીં જે કંઈ લખાણ આપ્યું છે અથવા જે કંઈ માહિતી આપી છે એ માહિતીને યોગ્ય રીતે સમજવી એ જ આપણને સાચો વિકલ્પ પસંદ કરવામાં મદદરૂપ થઈ શકે છે. તો અહીં જે લખ્યું છે એ જ લખાણને આપણે સમજૂતીમાં અહીં દર્શાવીએ છીએ કે અહીં પ્રક્રમ દરમિયાન પ્રણાલી ઉષ્મા મેળવે છે. કારણ કે લખ્યું છે એક પ્રક્રમ દરમિયાન પ્રણાલી જેટલી ઉષ્મા મેળવે છે, તો એક બાબત તો સ્પષ્ટ થઈ ગઈ કે પ્રક્રમ દરમિયાન પ્રણાલી ઉષ્મા મેળવે છે. અને જો પ્રક્રમ દરમિયાન પ્રણાલી ઉષ્મા મેળવતી હોય તો ઉષ્માનું મૂલ્ય ધન આવે, એટલે આથી Qનું મૂલ્ય ધન થશે. તેમજ પ્રણાલી કાર્ય કરે છે. અહીં લખ્યું છે કે જેટલી ઉષ્મા મેળવે છે તેટલી કાર્ય કરવામાં વાપરી નાખે છે. એટલે જેટલી ઉષ્મા મેળવી એ બધી જ ઉષ્માને કાર્ય કરવામાં વાપરી નાખે છે. અર્થ કે પ્રણાલી કાર્ય કરે છે. એટલે લખ્યું છે તેમજ પ્રણાલી કાર્ય કરે છે. હવે પ્રણાલી કાર્ય કરે છે એનો અર્થ શું થાય? પ્રણાલી દ્વારા કાર્ય થયું. એટલે લખ્યું છે એટલે કે પ્રણાલી દ્વારા કાર્ય થયું કહેવાય. અને પ્રણાલી દ્વારા કાર્ય થયું કહેવાય તો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો Wનું મૂલ્ય ઋણ થશે. એટલે Wની સંજ્ઞા ઋણ થશે. એટલે લખ્યું છે તેમજ પ્રણાલી કાર્ય કરે છે, એટલે કે પ્રણાલી દ્વારા કાર્ય થતું હોવાથી Wની સંજ્ઞા ઋણ થશે. અહીં આપેલ માહિતી મુજબ પ્રક્રમ દરમિયાન પ્રણાલી જેટલી ઉષ્મા મેળવે Q, તો Qનું મૂલ્ય ધન, કારણ કે ઉષ્મા મેળવે છે, તેટલું કાર્ય કરવામાં વાપરી નાખે છે. એટલે પ્રણાલીએ મેળવેલી ઉષ્મા અને પ્રણાલી દ્વારા થયેલું કાર્ય એ બંને સમાન છે, એનો અર્થ એવો થશે. તો માહિતી મુજબ પ્રક્રમ માટે પ્લસ Q બરાબર માઇનસ W, કારણ કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે એટલે Wની સંજ્ઞા ઋણ અને પ્રણાલી ઉષ્મા મેળવે છે એટલે Qનું મૂલ્ય ધન. હવે વિદ્યાર્થી મિત્રો Q બરાબર W એવો એક વિકલ્પ અહીંયા D આપ્યો છે, પરંતુ સંજ્ઞાની દ્રષ્ટિએ આ પ્રમાણેનો વિકલ્પ આપ્યો હોય તો જ સાચો ગણાશે. જ્યારે અહીં આપણને Q બરાબર W આપ્યું છે, Wની સંજ્ઞા ઋણ આપેલી નથી, એટલે વિકલ્પ D લાગુ પડશે નહીં. હવે માઇનસ Wને બરાબરની ડાબી બાજુ લાવીએ તો Q પ્લસ W બરાબર 0 થશે. અને ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ Q પ્લસ W એને ΔU લખી શકાય, એટલે કે ΔU બરાબર 0 થશે. એટલે વિકલ્પ C એ સાચો વિકલ્પ ગણાશે. ત્યારબાદ MCQ નંબર 8, એક વાયુ નમૂનો P1, T1 અને V1 અવસ્થામાંથી, અર્થ કે દબાણ, તાપમાન અને કદની પ્રારંભિક અવસ્થા અનુક્રમે P1, T1 અને V1 દર્શાવેલી છે. એક વાયુ નમૂનો P1, T1 અને V1 અવસ્થામાંથી P2, T2 અને V2 અવસ્થા પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં અવસ્થા બદલાય છે એટલે પ્રક્રમ થયું. પ્રક્રમ થવા માટે કોઈ ચોક્કસ માર્ગ અથવા પદ્ધતિ હોય છે. ત્યારબાદ તે જ માર્ગે, એટલે કે જે માર્ગે આ P1, T1, V1 અવસ્થામાંથી P2, T2 અવસ્થામાં આવે છે, તે જ માર્ગ પર એ પરત ફરીને ફરીથી P1, T1, V1 અવસ્થા પ્રાપ્ત કરે છે. એનો અર્થ થાય મૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે. તો ખાલી આટલી જ બાબત આપણે વિચારીએ તો પણ આપણને ખ્યાલ આવી જાય કે પ્રણાલી પ્રક્રમ દરમિયાન મૂળ અવસ્થા પ્રાપ્ત કરી લે તો વાસ્તવમાં પ્રક્રમ થયું જ ગણાય નહીં. આગળ વધીએ. અવસ્થા પ્રાપ્ત કરે છે તો આ સંપૂર્ણ પ્રક્રમ માટે પરિણામી ΔUના મૂલ્ય માટે નીચેના પૈકી કયું યોગ્ય છે? તો સિમ્પલ છે, મૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે અને પાછા એના એ જ માર્ગ ઉપર પરત ફરીને પ્રાપ્ત કરે છે, એટલે વાસ્તવમાં કોઈ પણ પ્રકારનું પ્રક્રમ થયું ગણાશે નહીં અને તેથી ΔUનું મૂલ્ય શૂન્ય ગણાશે. એટલે અહીં આપણે વિકલ્પમાં ન જઈએ તો પણ આપણને ખ્યાલ આવી જાય. તેમ છતાં આગળ વધીએ. A ગ્રેટર ધેન 0 એટલે કે ΔUનું મૂલ્ય ધન હોય, B લેસ ધેન 0 એટલે ΔUનું મૂલ્ય ઋણ હોય, C બરાબર 0 અને D અનંત, તો આપણને ખ્યાલ આવી જાય છે કે વિકલ્પ C એ સાચો વિકલ્પ છે.
અહીં આપણે સ્પષ્ટતા કરી દીધી છે. અહીં પ્રક્રમને અંતે મૂળ અવસ્થા જ પ્રાપ્ત થાય છે, તેથી પરિણામી દ્રષ્ટિએ કોઈ જ પ્રક્રમ થયું ગણાય નહીં અને કોઈ જ પ્રક્રમ થયું ગણાય નહીં. આથી ડેલ્ટા યુ બરાબર 0 થશે. એટલે વિકલ્પ સી એ સાચો વિકલ્પ થશે. ત્યારબાદ 9મા નંબરનો MCQ છે. એક વાયુ નમૂનાનું 0.5 વાતાવરણ જેટલા અચળ દબાણે 1.5 લીટરથી 6.5 લીટર સુધી વિસ્તરણ થાય છે. આ દરમિયાન વાયુ 100 જૂલ જેટલી ઉષ્માનું શોષણ પણ કરે છે. તો તેની આંતરિક ઉર્જામાં કેટલા જૂલ ફેરફાર થયો હોય? વિદ્યાર્થી મિત્રો, તમને અહીં પ્રશ્ન જેટલો લાંબો દેખાય છે. વાસ્તવમાં આ પ્રશ્ન અથવા આ પ્રકારના જે પ્રશ્નો છે એની જો યોગ્ય પ્રેક્ટિસ કરવામાં આવે તો 1 મિનિટ જેટલા ઓછા સમયમાં પણ આપણે એને સચોટ રીતે વિચારીને સાચો વિકલ્પ પસંદ કરી શકીએ છીએ. અહીં આ પ્રશ્નનો સામનો કદાચ તમે પહેલીવાર કરી રહ્યા હોય, પરંતુ જો તમે આ પ્રકારના પ્રશ્નોનો મુહાવરો કરો એટલે કે પ્રેક્ટિસ કરો તો તમને વધુ ફાવટ આવશે. અહીં તમને જે 4 વિકલ્પ આપ્યા છે એમાં 4 વિકલ્પની અંદર તમે જોઈ શકો છો 2 વિકલ્પ ધન મૂલ્યવાળા છે અને 2 વિકલ્પ ઋણ મૂલ્યવાળા છે. 353.3 જૂલ અહીંયા આપી જ દીધું છે, એટલે અહીં એકમ તરીકે આપણે ક્યાંય લખ્યું નથી. વિકલ્પ બી 153.3 જૂલ, વિકલ્પ સી -153.3 જૂલ, વિકલ્પ ડી -353.3 જૂલ. અહીં સાચા વિકલ્પ તરીકે ઉકેલ તરીકે વિકલ્પ સી આપવામાં આવ્યો છે. કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ગણતરી કરીને એનો જવાબ લાવીશું. JEEમાં ન્યુમેરિકલ્સમાં પણ આવા પ્રશ્નો પૂછાતા હોય છે, તો ખાસ ધ્યાનથી સમજી લેવા. અહીં અચળ દબાણ ઉલ્લેખ કર્યો છે. એક વાયુ નમૂનાનું 0.5 વાતાવરણ જેટલા અચળ દબાણે, એટલે અહીં સૌથી પહેલું સ્પષ્ટ લખી દીધું છે અચળ દબાણ P બરાબર 0.5 વાતાવરણ. તેમજ ડેલ્ટા વી, કારણ કે કદ 1.5 લીટરથી 6.5 લીટર સુધી વિસ્તરણ થાય છે એવું લખ્યું છે, એટલે V2 - V1 ડેલ્ટા વી બરાબર, એમાં V2 એટલે અંતિમ કદ 6.5 લીટર છે અને પ્રારંભિક કદ 1.5 લીટર છે. તફાવત 5 લીટર થશે, એટલે ડેલ્ટા વી બરાબર 5 લીટર. હવે આપણે જાણીએ છીએ કે કાર્ય W બરાબર P ડેલ્ટા વી, તો P 0.5 વાતાવરણ છે, ડેલ્ટા વી 5 લીટર છે, કારણ કે અહીં 5 લીટર આપણે એ મૂલ્ય શોધેલું જ છે. ગુણાકાર કરીએ તો 2.5 લીટર ઇન્ટુ વાતાવરણ. હવે કાર્ય ઉર્જાનો એકમ લીટર ઇન્ટુ વાતાવરણ હોય તો આપણે એને જૂલ એકમમાં એ કન્વર્ટ કરવો જરૂરી છે, એટલે 2.5 ગુણ્યા 101.3 જૂલ, કારણ કે 1 લીટર ઇન્ટુ વાતાવરણ બરાબર 101.3 જૂલ થાય. એની ચર્ચા પણ આપણે TTL લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. તો આ ગુણાકાર જે છે એ 253.25, જેને આશરે 253.3 લખી શકાય. 5ને કેન્સલ કરીએ તો 2ની બદલે 3 લખી શકાય, એટલે 253.3 જૂલ એ કાર્યનું મૂલ્ય થશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે વાયુનું વિસ્તરણ થાય છે. જો વાયુનું વિસ્તરણ થતું હોય તો એ કદમાં વધારો થયો ગણાય, અને કદમાં વધારો થાય ત્યારે પ્રણાલી દ્વારા કાર્ય થયું ગણાય. એટલે લખ્યું છે અહીં પ્રક્રમ દરમિયાન પ્રણાલીનું કદ વધતું હોવાથી પ્રણાલી દ્વારા કાર્ય થયું ગણાશે, અને પ્રણાલી દ્વારા કાર્ય થયું હોય ત્યારે Wનું મૂલ્ય ઋણ હોય, એટલે અહીં જે Wનું મૂલ્ય આપણે 253.3 જૂલ મળ્યું છે એને -253.3 જૂલ દર્શાવીશું. તેમજ પ્રક્રમ દરમિયાન 100 જૂલ જેટલી ઉષ્માનું શોષણ થાય છે. લખ્યું છે કે આ દરમિયાન વાયુ 100 જૂલ જેટલી ઉષ્માનું શોષણ કરે છે, એટલે લખ્યું છે તેમજ પ્રક્રમ દરમિયાન 100 જૂલ જેટલી ઉષ્માનું શોષણ થાય છે, અને ઉષ્માનું શોષણ થતું હોય ત્યારે Qનું મૂલ્ય ધન હોય, એટલે લખ્યું છે આથી પ્રણાલી ઉષ્મા મેળવે છે અને તેથી Q બરાબર +100 જૂલ થશે. એટલે વિદ્યાર્થી મિત્રો, ક્યારે આ જે W છે અથવા Q છે એના મૂલ્ય ક્યારે ઋણ લેવા ક્યારે ધન લેવા એ બાબતોની જે માહિતી અથવા જાણકારી છે એ આપણે ખૂબ સારી રીતે એ જાણતા હોવા જોઈએ. અને બીજી વસ્તુ કે રકમમાં જે પ્રમાણેની કન્ડિશન આપી છે એ કન્ડિશન પ્રમાણે આપણે એને લાગુ પાડતા આવડતું હોવું જોઈએ.
તો અહીં ડબલ્યુનું મૂલ્ય -253.3 જૂલ અને ક્યુનું મૂલ્ય એ +100 જૂલ. તો હવે આપણે ડેલ્ટા યુનું મૂલ્ય આપણે શોધીએ તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ આપણે લખ્યું છે, નિયમ મુજબ આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. હવે ક્યુનું મૂલ્ય +100 જૂલ છે અને ડબલ્યુનું મૂલ્ય -253.3 જૂલ, જે આપણે ગણતરી કરીને અહીંયા મેળવેલું જ છે. તો -253.3 જૂલ એ આપણે લાગુ પાડીએ તો અહીં આપણને તફાવત એ 153.3 મળશે. મોટી સંખ્યાનું મૂલ્ય ઋણ છે એટલે -153.3 જૂલ ડેલ્ટા યુનું મૂલ્ય થશે, જે આપણને વિકલ્પ સીમાં જોવા મળે છે. કારણ કે આપણને પૂછ્યું છે કે તેની આંતરિક ઉર્જામાં કેટલા જૂલ ફેરફાર થશે, તો -153.3 જૂલ ફેરફાર થશે, જે ડેલ્ટા યુનું મૂલ્ય છે. હવે અહીં આપણે એક આશરે ગણતરીનો ઉલ્લેખ કરી દઈએ. 1 લિટર વાતાવરણ જેનું વાસ્તવિક મૂલ્ય છે 101.3 જૂલ, તો અહીંયા 2.5 × 101.3 જૂલ કરીએ એની બદલે 101.3ની નજીકનું મૂલ્ય એટલે 100 જૂલ કહી શકાય. એટલે 1 લિટર વાતાવરણ બરાબર 100 જૂલ લઈએ આશરે, તો કાર્ય ડબલ્યુ બરાબર 2.5 × 100 કરી દઈએ તો 250 જૂલ થશે. અને પ્રણાલી દ્વારા કાર્ય થયું કહેવાય એટલે આ માઇનસ થશે. એટલે અહીંયા 100 વત્તા મતલબ ક્યુ પ્લસ ડબલ્યુ છે એની બદલે આપણે 100 માઇનસ 253.3ને બદલે 100 - 250 કરી દઈએ, કારણ કે ડબલ્યુનું મૂલ્ય -250 જૂલ. તો 100 - 250 કરીએ એટલે -150 જૂલ થશે આશરે ગણતરીમાં. તો 150ની નજીકનું મૂલ્ય હોય, -150ની નજીકનું મૂલ્ય, એવું આપણને વિકલ્પ સીમાં જોવા મળે છે. એટલે વિકલ્પ સી એ આપણા માટે સાચો વિકલ્પ ગણાશે. ત્યારબાદ 10મા નંબરનો MCQ છે, નીચેના પૈકી કયો વિશિષ્ટ ગુણધર્મ છે? વિદ્યાર્થી મિત્રો, આપણે જેટલા પ્રકારના ગુણધર્મોનો અભ્યાસ કર્યો છે અથવા રાશિનો અભ્યાસ કર્યો છે, તો એ ઉષ્માગતિકીય વિધેયો પૈકી અથવા ગુણધર્મો પૈકી વિશિષ્ટ ગુણધર્મ માટે પણ આપણે ઉદાહરણોનો અભ્યાસ કરેલો છે. અહીં આપણને 3 પ્રકારના જે વિધેયો આપ્યા છે અથવા તો રાશિ આપી છે, અને ચોથો એક પ્રકાર આપ્યો છે એ બાકીના 3થી ભિન્ન હશે. એટલે વિશિષ્ટ ગુણધર્મ છે એ કોઈ એક જ હશે. તો અહીં ઉકેલ તરીકે વિકલ્પ ડી એ સાચો વિકલ્પ છે, એટલે કે દળ ભાગ્યા કદ એ વિશિષ્ટ ગુણધર્મ છે. તો બાકીના વિકલ્પ માટે પણ આપણે અહીં ખુલાસો દર્શાવેલો છે. એન્થાલ્પી, દળ અને કદ, આ 3 વિકલ્પમાં જે રાશિ આપી છે એ છે એન્થાલ્પી, દળ અને કદ. એન્થાલ્પી, દળ અને કદ એ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતા હોવાથી તેઓ માત્રાત્મક ગુણધર્મો છે, વિશિષ્ટ ગુણધર્મ નથી. વિશિષ્ટ ગુણધર્મ છે એ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતા નથી. એટલે ફક્ત દળ ભાગ્યા કદ, જેને આપણે ઘનતા કહીએ છીએ, તો લખ્યું છે પરંતુ દળ ભાગ્યા કદ બરાબર ઘનતા એ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતી રાશિ નથી. એટલે કે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતી નથી. એટલે ઘનતા જે છે એ વિશિષ્ટ ગુણધર્મ ગણાશે. કારણ કે ઘનતા એ પદાર્થનો જથ્થો ઓછો હોય, પદાર્થનો જથ્થો વધારે હોય તો પણ ઘનતા એ અચળ ગુણધર્મ છે, એમાં ફેરફાર થતો નથી, એનું મૂલ્ય બદલાતું નથી. અને તેથી ઘનતા એ પદાર્થનો વિશિષ્ટ ગુણધર્મ છે. ઘનતા એટલે દળ ભાગ્યા કદ, એટલે અહીં આપણને દળ ભાગ્યા કદ આપ્યું છે, જેને આપણે ઘનતા એવું પણ આપણે જાણતા હોવા જોઈએ, નહીતર આપણે આ પ્રશ્નનો ઉકેલ લાવી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.